જીવનમાં જેટલી જલ્દી સમજ આવી જાય એટલું સારું છે. સમજી જઈએ જીવનનો સાર અને સાફલ્ય, એટલું જેટલું જલ્દી માણસ સમજે એટલું સરસ છે. અને ભાગવત આ સમજણનો મહામંત્ર લઈને બિરાજમાન છે. ભાગવત જેવું કોઈ શાસ્ત્ર નથી. મહાપ્રભુજી તો કેટલો પરિશ્રમ ભાગવતને પ્રમાણ ગ્રંથ રૂપે કોઈ સ્વીકૃત કરાવ્યું હોય તો શ્રી મહાપ્રભુજીએ સાત રીતે શાસ્ત્રે સ્કંદે પ્રકરણે અધ્યાય વાક્ય પદેક્ષરે એકાર્થ સપ્તદા જાનન અવિરોધેન મુચ્યતે. 7 રીતે અર્થ કરે ને એકાર્થ કર્યો છે મહાપ્રભુજી. અદ્ભુત મહાપ્રભુજીનું યોગદાન છે. આજે દુનિયામાં ક્યાંય પણ ભાગવત કથા થતી હોય ને, દુનિયામાં ગમે ત્યાં કોઈ મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજીનું નામ લે કે ન લે, પણ મહાપ્રભુજી બતાવેલા અર્થો વગર ભાગવત કથા થઈ જ ન શકે. કોઈ જાણે કે ન જાણે કે આ સુબોધની, મહાપ્રભુજી સુબોધની રચી ને ભાગવતજી ઉપર મહાપ્રભુજીની ટીકા, મહાપ્રભુજીએ બતાવેલા અર્થ ઘટન વગર કથા થઈ જ ન શકે. એવું યોગદાન શ્રી મહાપ્રભુજીનું છે. તો આ કૃષ્ણ ચરિત્રની ગાથા 10મ સ્કંદને આધારમાં લઈ, કેન્દ્રમાં લઈને આપણે ચર્ચા કરવાના છે. ભાગવત 12 સ્કંદમાં ટૂંકમાં પરિચય આપી દઉં ને સીધા 10મ સ્કંદ તરફ પ્રયાણ કરીએ. 12 સ્કંદ સાક્ષાત શ્રીનાથજી બાવાનું વાંગમય સ્વરૂપ આપણે માનીએ છીએ ભાગવતજી. વાંગમય એટલે વાણીમય, શબ્દમય. એટલે જ ભાગવતજીને વાંચવાની મહત્તા નથી, ભાગવતજીને સાંભળવાની મહત્તા. જો અત્યારે આપણી ભક્તિ છે ને બે સ્થાનમાં રોકાય. એક, અમે તો ક્યાંય જઈએ નહીં, ઘરે જ વાંચી લઈએ. અને બીજું, અમે તો જઈને એકવાર દર્શન કરી આવીએ એટલે અમારું તો બધું આવી જાય. નવધા ભક્તિમાં નથી વાંચન ભક્તિ, નથી દર્શન ભક્તિ. તમે નવધા ભક્તિ જુઓ તો શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. નવધા ભક્તિમાં નથી દર્શન ભક્તિ આવતી, નથી વાંચન ભક્તિ આવતી, શ્રવણ ભક્તિ છે. પહેલી જ ભક્તિ છે શ્રવણ, સાંભળો. શ્રવણમ એ બહુ વિશેષ કળા બતાવવામાં આવી છે. સાંભળવું પણ એક કળા છે. જો અત્યારના સમયની સૌથી મોટી વિપદા કઈ, બધાના મોઢે એક જ ફરિયાદ તમે સાંભળશો, અમારું કોઈ સાંભળતું નથી. એક ભાઈ બીજા ભાઈને કે, દીકરા પિતાને કે, પિતા એના દીકરાને કે, પતિ પત્નીમાં તો કહેવા જેવું જ નથી. આડોશી પાડોશીને કે, એક દેશ બીજા દેશને કે અમારું કોઈ સાંભળ. તો જ્યારે એવો સમય ચાલી રહ્યો છે કે જ્યાં કોઈનું સાંભળવા તૈયાર નથી, એવા સમયે 3 કલાક તમે મને સાંભળવા તૈયાર થયા છો, એ મારું સૌભાગ્ય છે. તમે ભાગવત સાંભળવા તૈયાર થયા છો, આ તમારી સમજણ બતાવે છે. નબળું પસંદ કરો ને એ પણ તમારી સમજણ બતાવે, અને ઉત્તમ પસંદ કરો ને એ પણ તમારી સમજણ બતાવે. ભણેલા ગમે તેટલા હો, પણ જો સમજદાર નથી ને તો ભણતર પણ બહુ લાંબુ કામ નથી આવવાનું. હા, પૈસા કમાવા કદાચ કામ લાગી શકે, જીવનનું એક પાસું છે, બરાબર છે. પણ જીવનની સફળતા ચેક કરવા માટે પાસબુક ખોલીને ન જતા. લોકો સફળતા પાસબુકમાં ચેક, આ જીવનનું એક પાસું છે, એનાથી ઘણું બધું થઈ શકે છે, વાંધો નથી. પણ જીવનની સફળતા જોવા માટે સ્વજનોના ચહેરા ઉપર વાંચજો કે તમે સફળ છો કે નહીં. જો ત્યાં તમે ફેલ છો, અને આપણને ભણવામાં 7 વાર શીખવાડે, 8મો વાર ન શીખવાડે. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર, પણ 8મો વાર છે પરિવાર. અને એ વારને ભૂલી જશો ને તો 7 વાર નકામા જશો. જીવનની સફળતા સ્વજનોના ચહેરા પર હોય છે, અને ત્યાં જો આપણે નિષ્ફળ થયા ને તો સફળ કેમ માની શકાય? જીવનની જે સાચા અર્થમાં સફળતા આપણે કહીએ છીએ, તો જે ચર્ચા કરી રહ્યો છે, જ્યારે કોઈનું સાંભળવા તૈયાર નથી, અને એવા સમયે તમે આવું ઉત્તમ પસંદ કર્યું, તમે આજે ભગવાનને સાંભળવા બેઠા છો. ભાગવત એટલે ભગવાન. ભાગવતનો અર્થ શું થાય? ભગવતા પ્રોક્તમ ભાગવતમ. જે ભગવાને કહ્યું એ ભાગવત. આજ સુધી જ્યારે પણ પ્રભુ પાસે ગયા, ભગવાનને સંભળાવ્યું જ છે, ક્યારે ભગવાનનું સાંભળ્યું નથી. આપણે જો ને જ્યારે ગયા, પ્રભુ આને જોબ નથી મળતી, આને બીમાર રહે છે, આને લગ્ન નથી થતા, આનું આ નથી થતું, ઓલવેઝ જ્યારે ભગવાન પાસે ગયા
ત્યારે આપણે જ બોલ્યા છે. ક્યારે એમ નથી કહ્યું કે પ્રભુ આજે તમે બોલો ને હું સાંભળું. જો ભગવાનને જોવા, ભગવાનને મળવું અને ભગવાનને મેળવવું, આ ત્રણેય જુદી વસ્તુ છે. ભાગવત તમને ત્રણેય પ્રકારના ભક્તોનો પરિચય. ઘણાએ ભગવાનને જોયા, ઘણા ભગવાનને મળ્યા અને ઘણાએ ભગવાનને મેળવ્યા. ભાગવતમાં ત્રણેય પ્રકારના ભક્તો જોવા મળે છે. ભગવાનને જતા જોયા છે. સ્વજનો અને દુર્જનો બધા જ ભગવાનને મળ્યા છે. ભગવાન મળી જવા એ કોઈ ભક્તિ માર્ગની મોટી ઘટના નથી. જો ભગવાન મળવા બધું હોત ને, એટલે જેને પૂછો શેના માટે ભગવાન મેળવવા, ભગવાન મેળવવા, ભગવાન. અરે ભગવાન મેળવવા કાંઈ કરવાનું નથી. કારણ કે ભગવાન મળવા જ બધું હોત ને તો દુર્યોધનને પણ આનંદ આવ્યો હોત, દુશાસનને પણ આનંદ આવ્યો હોત, કંસને પણ આનંદ આવ્યો હોત, રાવણને પણ આનંદ આવ્યો હોત. કારણ કે આ બધાને ભગવાન મળ્યા હતા. ભગવાન મળવા એ ભક્તિ માર્ગનું લક્ષ્ય નથી, ભાવ મળવો એ ભક્તિ માર્ગનું લક્ષ્ય છે. કારણ કે ભગવાન મળવા બધું હોત તો કંસ અને રાવણને પણ આનંદ થવો જોઈએ. એમને તો દ્વેષ થયો, શિશુપાલને તો ગાળો યાદ આવી. કારણ કે ભાવ નહોતો, એટલે મળેલા ભગવાન પણ આનંદ ન આપી શકે. ભક્તિ માર્ગમાં માળા ફેરવો, પાઠ કરો, સેવા કરો, ભગવાન મેળવવા નહીં. હંમેશા એમ કરજો, ભાવ મેળવવા. જો કંઈક નાનકડો નિયમ રાખજો જેનાથી તમારો ભાવની વેલને પાણી મળતું રહે. તમારી શ્રદ્ધા કોઈ વેળ ઉગાડી એટલે એક લાકડી રોપીએ ને આપણે અને વેળને બાંધી દઈએ, એટલે જે સમજદાર નથી નાદા એને હમણાં તો કુમળી વેળ ઉગી એને બાંધી દીધી. લાકડી એનું બંધન નથી, એના વિકાસનો આધાર છે, એની વૃદ્ધિનો ટેકો છે. તમારા નિયમો તમારા બંધન નથી, તમારી શ્રદ્ધાની વેળના ટેકા છે. તમે એને બંધન માનશો ને તો ભાર લાગશે, પણ ટેકો માનશો ને તો હાંસ થશે. એક માળા છે ને, આ માળા થકી ભગવાન મારી જોડે જોડાયેલા છે. આ એક યમનાષ્ટકનો પાઠ કરું છું ને, એક કરું છું, વધારે નથી થતું, પણ એક યમનાષ્ટકના પાઠ થકી યમુનાજી મારી જોડે જોડાયેલા છે. અરે 5 મિનિટ એક પાઠ કરતા લાગે, ભાવ એ કરો, આ 5 મિનિટ યમનાષ્ટકનો એક પાઠ કરું છું ને તો યમુનાજી 24 કલાક મારી રક્ષા કરે છે. એક અષ્ટાક્ષરની માળા ફેરવતા મને 2 મિનિટ લાગે છે, પણ એક માળા ફેરવું છું ને 24 કલાક ઠાકોરજી મારી રક્ષા કરે. આવો ભાવ રાખીને માળા ફેરવશો ને તો માળા કરવાનો આનંદ બદલાઈ જશે. આવો ભાવ રાખીને યમનાષ્ટક કરશો ને, યમનાષ્ટક કરવાનો ભાવ બદલાઈ જશે. આપણે તો બંધન કરવું જ જોઈએ ને કરવું પડશે ને, ના તો શું કરો, આ રીતે ન લો ભગવદ નામ. ભગવદ નામ તમારો આધાર બનવો જોઈએ, તમારી તાકાત બનવી જોઈએ. ભગવાન તમારી કમજોરી ક્યારે ન બનવી જોઈએ. તમારા પુણ્યો, તમારા સત્કર્મો, તમારી ઉદારતા, તમારા સદગુણો તમારી કમજોરી નથી, તમારો બળ છે. હંમેશા જે સદગુણોને તમે માણી ન શકો ને, સદગુણો બહુ ટકશે. કોઈ જેમ તેમ બોલ્યું અને તમે શાંત બનીને સહન કરી લીધું અને ઘરે આવો તો તમને અફસોસ થાય કે આનંદ થાય. મોટા ભાગે આપણને અફસોસ થાય, જો આટલું સંભળાવી ગયો અને આપણે તો કઈ બોલવાનો ચાન્સ જ ન મળે. અફસોસ કરશો ને તો તમારી અંદર સહનશીલતા બહુ ટકશે ને, પણ તમને ખુશી થવી જોઈએ. એ આટલું બોલ્યો પણ મહાપ્રભુજીનો સેવક છું, મેં બધું સહન કરી લીધું. ઠાકોરજી મને સહન કરવાની તાકાત આપી અને સહન કર્યું, એનો આનંદ તમને થશે ને તો એ ગુણ સદાય તમારા હૃદયમાં ટકી જશે. જ્યારે જ્યારે સદગુણોનો આનંદ આપણી અંદર જે રહેલા છે એને જો માણશો નહીં તો પછી ગુણો ટકશે નહીં, એનો અફસોસ થશે ને પછી એ છૂટી જશે, બહુ વાર નહીં રહે. તમારા ગુણોને માણો. તો એ સદગુણ છે એ બીજાની અંદર નથી જે તમારી અંદર છે, એ વાતનો તમને આનંદ અને ગૌરવ થવો જોઈએ. આટલા સંસારના સંકટોની વચ્ચે પણ રોજ 1 કલાક ઠાકોરજીની સેવા હું કરી શકું છું, એનો આનંદ તમને થયો. ઘણી વાર મોટી ઉંમર થાય ને પછી લોકોને અફસોસ ચાલુ થઈ જાય, પછી જીવન બાળે, હવે પહેલા જેવી સેવા થતી નથી, હવે પહેલા જેવું દોડાતું નથી, પહેલા જેવા રહ્યા જ નથી તો પહેલા જેવું ક્યાંથી થાય? હવે તો નીચે બેસાતું નથી તો ચેર પર બેસીને કરો, કોણ ના પાડે છે?
હવે યાદ રહેતું નથી તો વાંચીને કરો, કોણ ના પાડે? કોઈ શાસ્ત્રમાં એમ લખ્યું કે વાંચીને યમનાષ્ટક કરો તો 50% ફળ અને મોઢે કરો તો 100% ફળ? ક્યાં એવું લખ્યું છે? વાંચીને કરો. કરો, અફસોસ શા માટે કરો છો? લોકોને જીવ બાળવાની આદત પડી જાય મોટી ઉંમર. ના, જે થાય છે ને, જેટલું થાય છે ને, જે કર્યું એને વાગોળો અને જે થાય છે એટલું કરો, પણ આનંદમાં રહો. જીવ બાળતા બાળતા હવે તો પહેલા જેવી સકડી થતી નથી, આ મિશ્રી ધરું છું પ્રભુને. પ્રભુ કે આય લઈ જા પાછી, મારે આય નથી જોઈતી તારી. આમ રડતા, હવે કોઈને ડાઇનિંગ ટેબલ પર રોજ રડતા રડતા થાળી મૂકો તો એને થાય ને ભાઈ તું રહેવા જ દે, ના કરીશ કે. જે કરો હરખથી કરો, ઉત્સાહથી કરો, ઉમંગથી કરો. એ રીતે મિશ્રી ધરો કે મિશ્રીમાં ઠાકોરજીને તમારી સખડીની થાળીનો સ્વાદ આવી જાય. કારણ કે તમારું ઉમળકો એને સ્વાદ આપે છે. પ્રભુને વસ્તુનો આગ્રહ નથી હોતો, પ્રભુને હાથનો આગ્રહ હોય છે. નાનકડું બાળક હોય ને, સારામાં સારી વસ્તુ, એની ભાવતી વસ્તુ અજાણે હાથથી આપો તો એટલે એને વસ્તુની મહત્તા નથી હોતી, એને હાથની મહત્તા હોય છે. દવા પણ માના હાથે પી લે, પણ ચોકલેટ પણ અજાણ્યાના હાથે ના લે બાળક. એમ અમારો ઠાકોરજી પણ બાળક છે ને. તમે મિશ્રી ધરો ને તો તમારો જાણીતો હાથ છે. જે હાથથી સકડી ધરી હતી ને એ હાથ મિશ્રી ધરી રહ્યો છે. એટલે પ્રભુ એક એક મિશ્રીમાં તમારી સકડીનો સ્વાદ લે છે. મૂળ વાત એ છે, પ્રભુને વસ્તુનો આગ્રહ છે જ નહીં, પ્રભુને તમારો આગ્રહ છે. અને એટલે જ તો પોતાના વૈકુંઠના બધા સુખ છોડી તમારા રસોડાના 2x2 ના ખાનામાં કેમ રહેવા તૈયાર થયા ઠાકોરજી? ધુમાડા ખાતા ખાતા રહે છે કે નહીં આનંદમાં? કેમ? વૈકુંઠમાં શું તકલીફ હતી? વૈકુંઠ જેવો ભોગ ધરી શકવાના છે, વૈકુંઠ જેવું સિંહાસન લાવી શકવાના છે, વૈકુંઠ જેવા શૃંગાર ધરાવી શકવાના ના. છતાં એ બધું છોડીને કેમ આયા? કારણ કે વૈકુંઠમાં તમે નહોતા એટલે, અને એને તમારા હાથની સેવા લેવી હતી ને, એટલે પોતાનું બધું જ સુખ છોડી તમારા હાથની સેવા લેવા ઠાકોરજી તમારા ઘરે આવીને બિરાજી. એટલે પ્રભુ માટે એના વૈકુંઠ કરતા પણ તમે વધારે મહત્વના છો. આપણે વ્યવસ્થા બતાવીએ, આપણે સાધન બતાવીએ, આપણે વસ્તુ બતાવીએ. ઠાકોરજી કે પણ આ બધું મારે જોઈતું જ નથી, મારે તો તારી જરૂર છે. કૃષ્ણ ચરિત્ર આપણને એ જ તો શીખવાડે છે ને. પ્રભુ તમને પ્રેમ કરે, તમારી વસ્તુ કે વ્યવસ્થાને નહીં. વ્યવસ્થાની એને કોઈ કમી નથી, એને કમી તમારી લાગે છે. એને તમારા હાથે આરોગ્ય છે, એને તમારા હાથે સ્નાન. પ્રભુ કેવા ચરિત્ર વાળા છે? ભક્તાભિલાષા ચરિતાનુસાર, ભક્તોની અભિલાષા અનુસાર ચરિત્ર કરવા વાળા. પ્રભુની પોતાની કોઈ ઈચ્છા છે જ નહીં, ભક્તની જે ઈચ્છા છે એ જ ભગવાનની ઈચ્છા છે. એટલે ઘણીવાર લોકોને શંકા થાય કે આમાં કઈ સમજ નથી પડતી. ઘણા એમ કે છે કે આખા દુનિયાને, આખા વિશ્વને ભગવાન જમાડે છે, અને ઘણા એમ કે ના ઠાકોરજીને ભોગ ધરો. અરે આખી દુનિયાને ઉઠાડે છે ઈશ્વર, કોઈ કે ના લાલનને જગાવો, મંગળા કરાવો. સાચું શું? એ ખવડાવે છે કે આપણે ને ભોજન કરાવવાનું છે? તો કે બંને સાચું છે. એ કણકણમાં છે એ સાચું, એ તમારી અંદર છે એ સાચું, કે તમે જેની સેવા કરો એ સાચું? તો કે ત્રણેય સાચું છે. તો આપણે શું કરવું? ગીતાજીમાં ભગવાને કહ્યું, યે યથામામ પ્રપદ્યન્તે તાંસ થૈવ ભજામ્યહમ. જે રીતે મને ભજે છે હું પણ એને એ રીતે ભજું છું. તમે જો જ્ઞાન માર્ગ પ્રમાણે વિચાર કરો કે બધાને જમાડનારો એ છે તો એને ભૂખ નથી લાગતી. પણ તમે ભક્તિ માર્ગ પ્રમાણે યશોદાનો ભાવ રાખીને કહો, મારા લાલનને ભૂખ લાગી હશે, ક્યારનો ગાય ચરાવવા ગયો હતો, સાંજ પડીને હવે આવ્યો, લાવ જલ્દી જલ્દી ઠાકોરજીને ભોગ ધરો. તો ઠાકોરજીને કકડીને ભૂખ લાગે, કારણ કે તમારો ભાવ યશોદાનો. જે ભાવ લઈને પ્રભુ આગળ જશો ને, પ્રભુ એવા ભાવે તમને મળશે. અરે ત્યાં સુધી કહ્યું, વેર ભાવે જશો તો એ યુદ્ધ કરવા તૈયાર થશે, કારણ કે એને લડવું જ છે, ચાલ લડી લઈએ. તને પ્રેમ કરવો છે તો ચાલ પ્રેમ કરી લઈએ, તને રાસ કરવો છે તો ચાલ રાસ કરી લઈએ, તને ખોળામાં રમાડવો છે તો હું બાળક બનીને તારા ખોળામાં ચડી જાઉં. ભગવાન કૃષ્ણ એવો છે જે ક્યારેય કોઈને નિરાશ નથી કરતો. જે ભાવ લઈને, આ તો અદ્ભુત ચરિત્ર છે. એટલે જ દશમ સ્કંદની શરૂઆતમાં જ પરીક્ષિત મહારાજે શું કહ્યું? શરૂઆત થઈ દશમ સ્કંદ. કથિતો વંશ વિસ્તારો
भवता सोम सूर्ययोः राज्ञां चोभयवंशानां चरितं परमाद्भुतम् चरितं परमाद्भुतम् એ પરમ અદ્ભુત ચરિત્રને ગુરુદેવ મને સંભળાવો. વિસ્તાર, સંક્ષિપ્તમાં નહીં, વિસ્તાર. અદ્ભુત ચરિત્ર, કેવા ચરિત્ર, અદ્ભુતતા શું છે? યમનાષ્ટકમાં પણ કહીએ છીએ ને, તવ ચરિત્ર મત્યદ્ભુતમ. યમનાજીનું ચરિત્ર કેવું છે? અતિ અદ્ભુત. તો અદ્ભુતતા શું છે? તો કે અજાણે અધર્મી નાહી ગયો તોય માએ કર્યો ઉદ્ધાર. યમુનાજી કેવા છે? કોઈ કેવલ રસ્તામાં જતો મુસાફર સવાર પડીને સ્નાન કરવા જોઈએ એમ વિચાર કરી, યા તરસ લાગી તો જલ પીવું છે એવું વિચાર કરી બાજુમાં વહેતા યમુનાજીમાં ડૂબકી લગાવે ને, એણે તો જલ માનીને ડૂબકી લગાવી છે, પણ યમુનાજી તો એવો વિચાર કરે કે મારા ભક્તે મારામાં ડૂબકી લગાવી, એને હવે જીવનમાં ક્યારેય યમયાતના નહીં ભોગવવા દો. માએ કર્યો ઉદ્ધાર, માએનો ઉદ્ધાર કરી દો. તમે પાણી પીને જલ પ્યાસ બુજાવવા માટે જલ પીઓ યમુનાજીનું, પણ યમુનાજી તમને જલ ન પીવડાવે. એ તો ન જાતું યમયાતના ભવતિ તે પયઃ પાનત. એ તો પોતાના વક્ષસ્થળનું દૂધ તમને પીવડાવે. આ યમુનાજીની અદ્ભુતતા. આવનારો ભક્ત મહાત્માને જાણતો નથી, પણ સ્વીકાર કરનારો ભગવાન પોતાના મહાત્મ્ય સાથે એના પર કૃપા કરે. એ જ એના ચરિત્રની અદ્ભુતતા છે. એટલે અદ્ભુતતાની વ્યાખ્યા શાસ્ત્રોમાં એ કરી, અસાધનમ સાધનમ કરોતિ ઇતિ અદ્ભુતમ. અસાધનને પણ સાધન માનીને કૃપા કરે, એ જ ભગવાનના ચરિત્રની અદ્ભુતતા. તો કે અસાધન ને સાધન શું? જ્યારે ગોપીઓ દોડીને રાસ માટે ભગવાન પાસે, ત્યારે પરીક્ષિત મહારાજે પ્રશ્ન કરી દીધો, અરે ગુરુદેવ, આ તો પ્રેમ ભાવથી ભગવાન તરફ જઈ રહી છે, છતાંય ભગવાને એમનો ઉદ્ધાર કર્યો, આવું કેમ? સુખદેવજીએ કહ્યું, કયા ભાવે દોડે છે એ ન જોઈશ, કોની તરફ દોડે છે એ જો. ભગવાન તો પારસમણી છે, સ્પર્શ કરતા જ સોનું બનાવી દેશે. કામમ ક્રોધમ ભયમ સ્નેહમ ऐक्यम सौहृदमेव च नित्यम हरौ विदधतो यान्ति तन्मयताम हिते. सुखदेव जी कहने लगे, कोई भी भाव से भगवान की तरफ दौड़ो, कामम क्रोधम भयम स्नेहम ऐक्यम, भगवान तो उद्धार ज करे. क्रोधम, शिशुपाल ने क्रोध આવ્યો, 100 ગાળો ભગવાનને આપી, એટલો ગુસ્સો આવ્યો, અને ભગવાને વિચાર કર્યો, અરે શિશુપાલ, તે મને 100 વાર યાદ કર્યો, લાવ તારો ઉદ્ધાર કરી દે. આ અદ્ભુતતા. ક્યારે સાંભળ્યું કે ગાળો બોલવાથી ભગવાન ઉદ્ધાર કરે? શિશુપાલે તો 100 ગાળો બોલીને ભગવાને ઉદ્ધાર કર્યો. ભય કોઈ ભગવત પ્રાપ્તિનું, ભગવત ઉદ્ધારનું સાધન હોય? કંસને એવો ભય લાગ્યો કે કૃષ્ણ આવશે. દ્વારપાલમાં, સિપાહીમાં, પ્રધાનમાં, જ્યાં જુએ ત્યાં એને કૃષ્ણ દેખાય. ભગવાન કહે, કંસ, તને તો સર્વાત્મ ભાવ થઈ ગયો, લાવ તારો ઉદ્ધાર કરી દે. ઓ ભય કોઈ સાધન છે? અસાધનમ સાધનમ કરોતિ ઇતિ અદ્ભુતમ. આ કૃષ્ણ ચરિત્રની અદ્ભુતતા આપણે ગાવાની છે. તમે કોઈ પણ ભાવે જાઓ, પણ એ કૃપા સિવાય બીજું કાંઈ નહીં કરે. ક્યાંય તમે સાંભળ્યું કંસને મારીને ભગવાને નરકમાં નાખ્યો હોય? રામે રાવણને મારીને નરકમાં નાખ્યો એવું ક્યાંય સાંભળ્યું? આપણે શું સાંભળીએ? કૃષ્ણએ કંસનો ઉદ્ધાર કર્યો, રામે રાવણનો ઉદ્ધાર કર્યો. ભગવાન ક્યારેય કોઈની અધોગતિ કરતા જ નથી. ભગવાન એક ભગવાન જ તો છે જે પાપમાંથી મુક્ત કરી શકે. એટલે તો ગીતાજીમાં બંને હાથ ફેલાવીને આમંત્રણ આપે છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહં ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચિ. સજા આપે ભગવાન નહીં, ક્ષમા આપે ભગવાન છે. ભગવાનને સજા આપવામાં રસ નથી, એને ક્ષમા આપવામાં. એટલે તો છેલ્લી શ્વાસ સુધી ભગવાન મોકો આપે છે માણસ. છેલ્લી શ્વાસ સુધી હજી મારું નામ લઈ લે, છેલ્લી શ્વાસે મને બોલાવી લે. દુનિયાના માણસને પહેલા આમંત્રણ આપવા જાવ તો હવે તમારા બહુ જ નજીકના સગા હોય અને આખા ગામને આમંત્રણ આપી દીધું હોય અને એ જ ભૂલાઈ જાય તમને, અને છેલ્લી રાત્રે યાદ આવે, અરે આમને તો કંકોત્રી રહી ગઈ.
અને દોડતા દોડતા છેલ્લી રાતે એમને કાલે લગ્ન છે, આવજો. પેલો કે હવે યાદ આવીએ છીએ, બધાના ફોન આવે છે, ક્યારે જવાના છો, ક્યારે જવાના છો, અને બધાને કંકોત્રી આવે, અમે જ ભૂલી જાવ નહીં આવીએ. માણસ ના આવે. અને ગજેન્દ્ર બધાને બોલાવે છે છેલ્લી શ્વાસે, હે હરી પુકાર કરે, અને જેને છેલ્લે બોલાવ્યો એ પહેલો આવીને ઉભો રહે. એ જ પરમાત્મા છે. છેલ્લી શ્વાસ સુધી તક આપે છે પરમાત્મા. એ પછી એમ નથી કરતું તારા આટલા વર્ષની સાધના નથી, આટલા મંત્રો તારા પૂરા નથી થયા, આટલી માળા તારી પૂરી નથી થઈ, છેલ્લી ઘડીએ પણ બોલાવ્યો ને મને યાદ કર્યો ને, હું તારી અધોગતિ નહીં થવા દઉં. અંતકાલે તું મામેવ, છેલ્લી ઘડીએ પણ જે પોતાના પ્રભુને યાદ કરીને દેહ મૂકે ને, ભગવાન એની અધોગતિ ન થવા દે. એવો આ કૃષ્ણ પરમાત્મા છે, જેની શરણે આપણે ભેગા થયા છે, જેને સાંભળવા આપણે ભેગા થયા છે, જેને સંસારના સમાધાન રૂપે આપણે પસંદ કર્યો છે. આપણે કૃષ્ણને પસંદ કર્યો છે. આ જન્મ મરણના ચક્કરમાંથી છૂટવા માટે એવો આશ્રય કૃષ્ણનો પસંદ કર્યો. કૃષ્ણ એવ ગતિર મમ. ભીષ્મજી પણ એ જ કહે ને, છેલ્લી ઘડીએ ભગવાન સામે આવીને ઉભા, બાણ સૈયા પર ભીષ્મજી સુતા છે, અને સમાચાર આપ્યા કે ભગવાન આવ્યા છે. અને બાણ સૈયા પર સુતા સુતા ધીમે રહીને નેત્ર ખોલતા ભીષ્મજી જ્યાં પ્રભુની સામે જોયું, ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુ. પ્રભુ, આ મતિ આપના ચરણોમાં ધરવી છે, ક્યાંય લગાડી નથી આપના સિવાય. આપની થઈ જશે તો જીવન ધન્ય બની જશે. તવ ચરિત્ર, આ પ્રભુનું અદ્ભુત ચરિત્ર, કથિતો વંશ વિસ્તાર. પરીક્ષિત મહારાજ દશમ સ્કંદમાં પ્રવેશ કરે, 90 અધ્યાય ભાગવતજી અનુસાર, અને 3 પ્રક્ષિપ્ત મહાપ્રભુજી માને, જે આપણે મંગલાચરણ તમે બોલો છો ને, ચતુર્ભિશ્ચ ચતુર્ભિશ્ચ ચતુર્ભિશ્ચ, આ એક શ્લોકમાં તમે આખા દશમ સ્કંદનું સ્મરણ કરો છો. જ્યારે આ શ્લોક બોલો ને, ત્યારે દશમ સ્કંદની બધી લીલાઓને યાદ કરો. આ એક શ્લોકમાં પ્રકરણ વિભાગ મહાપ્રભુજીએ જે દશમ સ્કંદના પાડ્યા ને, એને મહાપ્રભુજી સમજાવ્યા છે. અત્યારે હું વિસ્તાર નથી કરતો, એનો સમય ઘણો લાગશે. 4 4 4 3 6 આમ 5 પ્રકારે મારા હૃદયમાં બિરાજે. મહાપ્રભુજીએ 7 રીતે ભાગવતજીના અર્થો કર્યા, શાસ્ત્રે, સ્કંધે, પ્રકરણે. તો આ દશમ સ્કંદનું પ્રકરણ વિભાગ છે. પહેલા 4 અધ્યાય જન્મના પ્રકરણ, જન્મની કથા, એટલે એને જન્મ પ્રકરણ કહ્યું. બીજું ચતુર્ભિશ્ચ છે તામસ પ્રકરણ, ત્રીજું ચતુર્ભિશ્ચ છે રાજસ પ્રકરણ, ત્રિભી એટલે સાત્વિક પ્રકરણ, ષડભી એટલે ગુણ પ્રકરણ. આમ 5 પ્રકારે મારા હૃદયમાં બિરાજે. કારણ કે દશમ સ્કંદ છે ને, એ ભગવાનનું હૃદય છે. આપણે ત્યાં 12 સ્કંદો શ્રીનાથજીના 12 અંગ કહ્યા છે ભાગવતજીના. પહેલા 2 સ્કંદ એટલે બંને ચરણ, ત્રીજો અને ચોથો સ્કંદ બંને બાહુ, 5મો અને 6થો સ્કંદ બંને જંઘાઓ, 7મ સ્કંદ શ્રીનાથજીનો મુષ્ટિકા વાળો હાથ, 8મ અને 9મ સ્કંદ બંને વક્ષસ્થળ, 10મ સ્કંદ એ હૃદય, 11 સ્કંદ એ મસ્તક, અને 12મો સ્કંદ એટલે શ્રીનાથજી બાબાનો ઊંચો ઉઠેલો હાથ, જેનાથી શ્રીનાથજી બાબા ભક્તોને પોતાના નિજ શરણોમાં બોલાવે છે. આવ આવ આવ. 12મો સ્કંદ એ આશ્રય લીલા છે, પોતાના આશ્રયમાં બોલાવે. અને આશ્રયમાં આવે એટલે શ્રીનાથજી શું કરે, એના હૃદયને પોતાની મુઠ્ઠીમાં બંધ કરી લે. કમરમાં મુઠ્ઠી છે ને, એ શેના માટે છે? ભક્તોના હૃદયને મુઠ્ઠીમાં બંધ કરે. અને અંગૂઠો બહાર છે, એટલે કે માયાને અંગૂઠો બતાવે છે કે હવે આ મારો થઈ ગયો, એટલે તારા કામનો રહ્યો નથી. હવે તારો પ્રભાવ આના પર નહીં ચાલે. કારણ કે મામેવ યે પ્રપદ્યન્તે માયા મેતામ તરંતી તે. ગીતાજી ને કહા, જો મેરે હુએ वो माया से तर गए. એટલે પ્રભુના થવાની ઘટના શ્રીનાથજી બાબા નિકુંજના દ્વાર પર ઉભા રહીને ભક્તોને શરણમાં બોલાવી રહ્યા. શ્રી પ્રભુને પ્યારા, શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. અને મારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સર્વે વહાલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ.